ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે. હવે જલ્દી નીંદવું જોઈએ, નહીતર માલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું. જાઓ કાબરબાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, કાગડાભાઈ, હવે તો ચાલો, કાપણીનો વખત થયો છે. મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું. જાઓ કાબરબાઈ, આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર ભૂસાનો મોટો ઢગલો કર્યો અને ઉપર થોડો એક બાજરો નાખ્યો. પછી તે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, હવે તો ચાલશો ને? બાજરાના ઢગલા તૈયાર કર્યા છે. તમને ગમે તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ ફૂલાઈ ગયા. કાગડાભાઈ બોલ્યા, ચાલો બેન, તૈયાર જ છું. હવે ચાંચ બરાબર થઈ છે. કાબર મનમાં બોલી, ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો. કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા. કાબર કહે, ભાઈ, તમને ગમે તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ભૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા. પણ જ્યાં બેસવા જાય ત્યાં ભૈસાબના પગ ભૂસામાં ખૂપી ગયા અને આંખમાં, કાનમાં ને મોઢામાં બધે ભૂસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મુશ્કેલીમાં મુકાયા. પછી કાબરબાઈ બાજરો પોતાના ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને મોજ કરી.